નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. ગયા બે વિડીયોમાં આપણે જાણ્યું કે મેષ રાશિવાળા જાતકો તથા વૃષભ રાશિવાળા જાતકોને 2025ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે. આજે આપણે જાણીશું કે મિથુન રાશિવાળા જાતકોને 2025ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે. તે પહેલાં જો તમે અમારા આ વિડીયોમાં નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, જેથી તમામ પ્રકારની જનતાને આ જ્યોતિષને લગતા તથા ધર્મને લગતા તમામ પ્રકારની માહિતી આપ સૌ સુધી પહોંચી શકે. તો મિથુન રાશિવાળા જાતકોને મિથુન રાશિના સ્વામી થાય છે બુધ ગ્રહ. તો બુધ ગ્રહ આ સમયે અનુકૂળ રહેશે, જેના કારણે કામકાજ, નવા વેપારમાં તમામ પ્રકારના લાભો મળવાની શક્યતા છે. નવા કરાર, સોદા અથવા વૈપારિક નિર્ણય માટે સમય અનુકૂળ બની શકે તેમ છે. નોકરીમાં નવી તકો, ખાસ કરીને ટેકનિકલ, કમ્યુનિકેશન અને એજ્યુકેશન ક્ષેત્રના જાતકો માટે લાભ રહેશે. પરિવાર અને ભાઈ બહેન સાથે સુમેળ રહેશે, પરંતુ ખર્ચમાં વધારો થઈ શકે તેમ છે. નાણાકીય આયોજન કરીને ચાલવું અવશ્ય રહેશે તથા આધ્યાત્મિક ભાવના જાગૃત થાય તેવી શક્યતા છે. અને દિવાળી પછી પ્રવાસ અથવા તીર્થયાત્રા થાય તેવી શક્યતા જણાય છે. આ મિથુન રાશિવાળા જાતકોનો ઉપાય કરવાનો છે. બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે લીલા કપડાં પહેરવા અથવા લીલા કપડાનું દાન કરવું, લીલા શાકભાજીનું, ફળોનું દાન કરવું, ગણપતિજીને દુર્વા અવશ્ય ચડાવવી, લક્ષ્મીજીની કૃપા થાય એ માટે રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરવો અથવા શ્રી સૂક્ત નામક સ્તોત્રનું શ્રવણ કરવું અથવા આપણા ઘરે ભૂદેવોને બોલાવી અને લક્ષ્મી પૂજન અવશ્ય કરાવવું, ધન્વંતરી પૂજન અવશ્ય કરાવવું તથા ભાઈ બહેનને મીઠાઈ અથવા ભેટ દાનમાં આપવી. ગરીબ બાળકોને શિક્ષણ સંબંધિત સામાન, પુસ્તક, પેન, પેન્સિલ ઇત્યાદિ દાનમાં આપવું. કુલ મલાવીને મિથુન રાશિવાળા જાતકો માટે 2025ની દિવાળી લાભદાયી, પ્રગતિશીલ અને નવી શરૂઆતો માટે શુભ જાણવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા.